ચોટીલામાં ડોક્ટર વચ્ચે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે, જેને લઈને ચોટીલાના ડોક્ટર પુનિત શુક્લ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે ડોક્ટર રાજેશ કુમાર ઝાલા અને ડોક્ટર તન્મય ચુડાસમા પોતાની ગાડીમાં ચોટીલા નેશનલ હાઈવે ઉપર જમવા જઈ રહ્યા હતા. દરમિયાન ટ્રાફિક હોવાથી તેમણે ડોક્ટર પુનિત શુક્લાની આગમન હોસ્પિટલ પાસે ગાડી ઊભી રાખતા ડોક્ટર પુનિત શુક્લે ત્યાં આવીને ગાડીનો દરવાજો ખોલી ડોક્ટર તન્મય ચુડાસમા અને ડોક્ટર રાજેશ કુમાર ઝાલાને ગાળો ભાંડી હતી અને બીજી વાર અહીંથી નીકળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ અગાઉ ડોક્ટર તન્મય ચુડાસમા આગમન હોસ્પિટલમાં મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. તે સમયે આગમન હોસ્પિટલ સારી ચાલતી હતી, પરંતુ બાદમાં તેમણે પોતાની અલગ હોસ્પિટલ શરૂ કરતા તેનો રાગ દ્વેષ રાખી આ ચપાચપી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ચોટીલા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી, જેને લઈને ચોટીલાના ડોક્ટર પુનિત શુક્લ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે ડોક્ટર રાજેશ કુમાર ઝાલા અને ડોક્ટર તન્મય ચુડાસમા પોતાની ગાડીમાં ચોટીલા નેશનલ હાઈવે પર જમવા જઈ રહ્યા હતા. દરમિયાન ટ્રાફિક હોવાથી તેમણે ડોક્ટર પુનિત શુક્લની આગમન હોસ્પિટલ પાસે ગાડી ઊભી રાખતા ડોક્ટર પુનિત શુક્લ ત્યાં આવીને ગાડીનો દરવાજો ખોલી ડોક્ટર તન્મય ચુડાસમા અને ડોક્ટર રાજેશ કુમાર ઝાલાને ગાળો ભાંડી હતી અને બીજી વાર અહીંથી નીકળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ અગાઉ ડોક્ટર તન્મય ચુડાસમા આગમન હોસ્પિટલમાં મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. તે સમયે આગમન હોસ્પિટલ સારી ચાલતી હતી, પરંતુ બાદમાં તેણે પોતાની અલગ હોસ્પિટલ શરૂ કરતા તેનો રાગ દ્વેષ રાખી આ ઝપાઝપી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ચોટીલા પોલીસે કલમ 323, 504, 506 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ચોટીલા.